હેલો મિત્રો, જય માતાજી। તો હું છું મિતેશ ઠાકોર અને આજના મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણા મહેસાણાના વિજાપુર પાસે આવેલા તિરુપતિ ઋષિવન ખાતે આપણે ફૂલ ફેમિલી સાથે ફરવા આવી ગયા છીએ। મિત્રો, ટિકિટ લઈને એન્ટ્રી લઈ લીધી છે। મિત્રો, જો અમારા મીહુભાઈ વીરુભાઈ મસ્તી કરવા મોડી ગયા છે। હજુ તો આવીને પગે નહીં મૂક્યો અને મીહુભાઈ કે પપ્પા રમકડો લેવો છે, રમકડો લેવો છે। એટલે અમુક લઈ આવીએ છીએ। બહુ જ જોરદાર જગ્યા છે મિત્રો, તમે ફરવા આવી શકો છો। બહુ જ મજા આવશે મિત્રો। જો વીરુ છે એ શિવલિંગનો જે બેલ છે એ વગાડ છે। મિત્રો, તમારે ફોટોગ્રાફી કરવી છે તો સૌથી બેસ્ટ જગ્યા છે મિત્રો। ત્યાં એક સામે તળાવ છે નાનું, સીડીઓ ઉતરીને તળાવ બાજુ જઈ રહ્યા છીએ મિત્રો। જો ધીરે ધીરે સીડીઓ ઉતરીને તળાવ બાજુ જઈ રહ્યા છીએ મિત્રો। બહુ જોરદાર વ્યૂ લાગે છે મિત્રો, સખત વ્યૂ છે, બાકી વાત જ ના થાય। ફોરેનમાં આવી ગયા હોય એવું લાગે મિત્રો। બોટ પણ છે, તમારે બોટ ડ્રાઇવિંગ કરવી હોય તો પણ કરી શકો છો મિત્રો। અને બહુ સુંદર નજારો છે। બાકી જો તમે જોઈ શકો છો, આ બોટ તમારે ચલાવવી હોય મિત્રો તો એક જણની 150 રૂપિયા જેટલી ટિકિટ છે મિત્રો। એકવાર જાતે બોટ ચલાવવાની મોજ લઈ લેવાય મિત્રો। હવે ચાલતા ચાલતા આ સીડીઓ ચડીને ઉપરની બાજુ જઈશું। ઉપરની બાજુ પણ ઘણું બધું સરસ જોવાનું છે। જો મિત્રો, આપણે આપણા ગુજરાતના નાના તાજમહેલમાં આવી ગયા છીએ મિત્રો। કેટલો સુંદર બનાવ્યો છે। બાકી હવે આ વોટર ડ્રાઇવિંગમાં આવી ગયા છીએ। જો મિત્રો, તમને બતાવું, આ બાજુ સાબરમતી નદીનો બહુ જ સુંદર નજારો છે, તમે જોઈ શકો છો। આખી સાબરમતી નદીનો વ્યૂ દેખાય છે। જો એકદમ જોરદાર જંગલ છે અને જંગલના કિનારે આવેલું તિરુપતિ ઋષિવન, તમે ચોક્કસ ફરવા આવજો મિત્રો। આ વોટર પાર્ક આવી ગયો છે, પણ અત્યારે હુકો ઉડે છે, અહીંયા જરાય પાણી નથી અંદર। પણ બાકી જો ઉનાળામાં તમે આ વોટર પાર્કમાં આવો તો બહુ જ મજા આવી જાય મિત્રો। આપણી દુનિયાની શરૂઆત થઈ એ પહેલાં જ ડાયનાસોર આ પૃથ્વી ઉપરથી ખતમ થઈ ગયા। પણ જો તમારે જોવો હોય તો વિજાપુરમાં આવેલા તિરુપતિ ઋષિવનમાં તમને આ જોવા મળી જશે મિત્રો, પણ નકલી હો। જો બહુ જોરદાર બનાવ્યું છે, આખું લોખંડનું છે। અમારા વીરુભાઈ આ હથોડાવાળી ગેમની મજા લે છે, તમે જુઓ। એ ડાય મારો બીજો હથોડા મારી મારીને બહુ ભૂખ લાગી જશે, તો વીરુ અને મીહુ સમોસા ખાવા બેઠા છે મિત્રો। બહુ મસ્ત સમોસા હતા મિત્રો। જો 2 જણાને ઘોડો ચડાવી દીધા છે। મિહિલને મજા આવી ગઈ છે અને પેલો મોટો વીરુ રોવો છે, દિવસ હાલ। ધીરે ધીરે ઘોડાભાઈ ચાલવા માંડ્યા છે, તબડક 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 તબડક। મિત્રો, નાના છોકરાઓને લઈને બીજે દૂર ક્યાંય ફરવા જાઓ કે ના જાઓ, પણ આપણા સૌથી નજીક આવેલા આ તિરુપતિ ઋષિવનમાં જઈને તમે છોકરાઓને ફરવા લઈ જઈને ખુશ કરી શકો છો મિત્રો। છોકરાઓ ખુશ થઈ જશે, બાકી વાત ના પૂછો તમે। આ બાજુ આપણા દેશના મહાપુરુષોના સ્ટેચ્યુ છે મિત્રો, તમે તે પણ જોઈ શકો છો। બહુ જ જોરદાર બનાવ્યા છે। આ બાજુ આપણા ઇન્ડિયાનું અને ગુજરાતનું એફિલ ટાવર બહુ મસ્ત બનાવ્યું છે મિત્રો, તમે ત્યાં ઊભા રહીને પણ ફોટોશૂટ કરાવી શકો છો મિત્રો। આ બધા 4 પૈડાવાળા રેસિંગ બાઇક, તમે તેની પણ મજા લઈ શકો છો મિત્રો। કિંગકોંગ જેવા બેસી ગયા છે પાછા મિત્રો। અમે પણ નાવડામાં બેસી ગયા છીએ, જાતે જ ચલાવવાનું છે। જો મિત્રો, અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ મિત્રો, મળીએ છીએ બીજા વ્લોગમાં।